टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। વડોદરામાં ગંભીરા બ્રિજ પર લટકતી ટેન્કરને ઉતારવાની કામગીરી હવે શરૂ થઈ છે। પ્રથમ એર બલૂન તૈયાર કરી દેવામાં આવ્યું છે। સિંગાપોરના 3 એન્જિનિયર અને મરીન ઇમરજન્સી ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી। પ્રથમ બલૂનને ટેન્કરની નજીક લાવવામાં આવ્યું છે અને તમામ સેફટીના સાધનો અને ટેકનિકલ સામાન પણ લઈ જવામાં આવ્યો છે। ટેન્કરની પાછળની બાજુમાં લાંબા દોરડા પણ તૈયાર કરવામાં આવ્યા અને હવા ભર્યા વગર બલૂન પણ સ્પેર માટે તૈયાર કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે આખું જે આ ટેન્કર છે તેને ઉતારવા માટે હવે બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે હવા ભરેલા એ મોટા ફુગ્ગાના આધારે આ મસ્ત મોટા ટેન્કરને ઉતારવાની કામગીરી કરવામાં આવશે। આ લેટેસ્ટ ટેકનોલોજી છે એવા સમય માટે કે જ્યાં કોઈ ક્રેન હોય તેના માધ્યમથી જ્યારે શક્ય નથી બનતું ત્યારે આ પ્રકારના બલૂનની મદદ લેવામાં આવતી હોય છે અને હવે આ 2 બલૂનના આધારે આખું જે ટેન્કર છે તેને ઉતારવાની કામગીરી કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે આ બલૂનને સ્પેશિયલી એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે ભારેથી ભારે વજન તે ઊંચકી શકે અને ત્યારબાદ તેને એક નિર્ધારિત જે સ્થળ હોય ત્યાં ઉતારી શકાય અને એટલા માટે જ સિંગાપોરથી 3 એન્જિનિયર અને ટેકનિકલની આખી જે ટીમ આવી છે તે તમામ ટીમોએ બધી જ હવે તૈયારીની શરૂઆત કરી છે। સરકારનો એ ઉદ્દેશ છે કે જે આ ટેન્કર છે તે ટેન્કર સહી સલામત આવી જ હાલતમાં તેના ચાલકને મળે અને તેના માટે થઈને જ આ પ્રકારની તમામ મહેનત કરવામાં આવી રહી છે, કારણ કે જો ક્રેનની મદદ લેવામાં આવતી અથવા તો કોઈ અન્ય મદદ લેવામાં આવતી તો શક્યતા છે કે આ જેટલો બ્રિજ છે તે પણ ધરાશાયી થાય ને આખો ટેન્કર હોય તે નુકસાન પહોંચે। એટલા માટે જ હવે આ બલૂન ટેકનોલોજીની મદદથી આ ટેન્કરને ઉતારવાની કામગીરી કરવામાં આવશે। પાદરા ગંભીરા બ્રિજ લટકતી જે ટેન્કર છે તેને જે બલૂન પદ્ધતિથી બહાર કાઢવાની છે, ડ્રોનના દ્રશ્યોથી બતાવી રહ્યું કે જે કામગીરી અત્યારે ચાલી રહી છે ને તે કામગીરી કહી શકાય છે કે જે બલૂન છે તેની પદ્ધતિથી જે કાઢવાની કામગીરી છે તે અત્યારે ટીમ કામ કરી રહી છે। TV9 ગુજરાતીના એક્સક્લુઝિવ આ ડ્રોન દ્રશ્યોથી અમે તમને બતાવી રહ્યા છે કે આ જે બલૂન દેખાઈ રહ્યા છે તે બલૂનમાં હવા ભરવામાં આવી છે ને અત્યારે ચેક કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે માહિતી મળી રહી છે કે આખી ટ્રકને એક બલૂન દ્વારા ઉંચકવામાં આવશે અને ટ્રકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે। ખાસ કરીને અત્યારે જે બલૂન જે છે તેની પાસે આ ટીમ જોઈ શકાય છે। સિંગાપુર એન્જિનિયરો હોય કે મરીન ઇમરજન્સીના જે કર્મચારીઓ છે તે અત્યારે ટ્રક પાસે ઉપસ્થિત છે ને આ જે બલૂન છે તેને એક રીતે તૈયાર કરી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય કઈ રીતના બલૂનને ઉંચકી શકાય તેની માટેની આખી જે વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી રહી છે। TV9 ગુજરાતીના આ એક્સક્લુઝિવ ડ્રોન દ્રશ્યોથી અમે આપને બતાવી રહ્યા છીએ કે કયા પ્રકારે જે આખી જે ઘટના છે તેમાંથી જે આ ટ્રક છે તેને બહાર કાઢવામાં આવશે। અત્યારે કેટલાક એન્જિનિયરો અને જે સમગ્ર ટીમ છે તે પણ સ્થળ પર છે। આ પ્રથમ બલૂન છે કે જેની મદદ લેવામાં આવશે। અન્ય જે બલૂન છે તેમાં પણ હજુ જે પદાર્થ છે તે પૂરવાનો છે અને ત્યારબાદ આ આખી જે ટ્રક છે તે પોતાની જે ટીમ છે તેની મરજીથી કેટલા બલૂનનો ઉપયોગ કરવામાં આવશે, ઓપરેટર જે પ્રકારની માહિતી આપશે તે પ્રકારે આ બલૂન દ્વારા ટ્રકને ઉંચકવામાં આવશે અને ત્યારબાદ આ જે આખી ટ્રક છે જે છેલ્લા કેટલા દિવસોથી ચર્ચામાં રહી છે ને તેને બહાર કાઢવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ જે પ્રકારે જોઈ શકાય છે કે જે મરીન ઇમરજન્સીની ટીમ હોય કે અન્ય જે ટીમો છે તે અત્યારે કામે લાગી છે। આ પ્રથમ બલૂન છે કે જે અત્યારે તેને ખસેડવા માટે જે ટ્રક ખસેડવા માટે જે તૈયાર કરવામાં આવ્યું છે તેના એક્સક્લુઝિવ દ્રશ્યો અમે તમને TV9 ગુજરાતીના માધ્યમથી બતાવી રહ્યા છે અને આ જે બલૂન છે તેને હવે લગભગ ટ્રકની નજીક લાવી દેવામાં આવ્યું છે। ત્યારબાદ જે ઓપરેટર છે તે ઓપરેટર દ્વારા આખું જે બલૂન છે તેને ઓપરેટ કરવામાં આવશે અને ઓપરેટ કર્યા બાદ આ જે બલૂન છે તેને ખસેડવાની જે આખી જે ટ્રક છે તેને ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં પ્રથમ બલૂન તૈયાર કરી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં આ કાર્યવાહી આગળ ધરાશે। ધર્મેશ પટેલ, TV9 પાદરા। તો આપે જોયું કેવી રીતે હવે આ બલૂનના માધ્યમથી આખો જે ટ્રક છે તેને બચાવવામાં આવશે। મોટા વાહનને રેસ્ક્યુ કરવા માટે આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે। વાહન નદીમાં કે ખીણમાં પડે ત્યારે સલામતીના ભાગરૂપે તેને બલૂનનો ઉપયોગ કરવામાં આવે છે। મોટું વાહન ખતરનાક જગ્યા પર ફસાઈ જાય ત્યારે તેનો ઉપયોગ થતો હોય છે। હવામાં ભરેલા વિશેષ પ્રકારના બલૂન્સ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ટ્રક, બસ કે કારને સ્થિર રીતે બહાર કાઢવા માટે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે।
તો વાહનને ઉંચકીને સપાટી પર લઈ જવામાં આવશે. મોટા વાહનને રેસ્ક્યુ કરવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આ ડ્રોન મારફતે જે દ્રશ્યો છે તે દ્રશ્યોમાં એ બલૂન જોવા મળી રહ્યો છે. એક બલૂન છે જેમાં હવા જેવું જે પદાર્થ હોય જેમાં તે ભરવામાં આવતું હોય છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને બીજો બલૂન પણ હવે ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ જે એન્જિનિયર્સની ટેકનિકલ ટીમ આવી છે તેને ઓપરેટ કરી આખો જે મસ્ત મોટો ટેન્કર છે તેને ઉઠાવશે.